ભારતની ભૂપૃષ્ઠ, ભારતનો ભૌગોલિક નકશો મેદાનમાં બાળકો દોરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે પથ્થર દ્વારા ભારતની બોર્ડર આ દીકરીઓ છે એ બનાવી રહી છે. કરી દીધો. ચાલો, તો આજે આપણે ભણવાનું છે ભારતની ભૂપૃષ્ઠ. તમે બધાએ આ ભારતનો સરસ મજાનો નકશો દોર્યો, એની બોર્ડર આ પથ્થરથી બનાવી. અહીંયા ઊંધો ત્રિકોણ આકારનો તમે ઉચ્ચ પ્રદેશ બનાવ્યો, અહીંયા સરસ મજાના રણ પ્રદેશ બનાવ્યો, અને આ તમે એની નદીઓ કરી. આ સૌથી મોટો પથ્થર છે, એ દુનિયાનો સૌથી મોટો પર્વત માઉન્ટ એવરેસ્ટ. આ મહા હિમાલય, આ મધ્ય હિમાલય અને આ શિવાલિકની ટેકરી. હવે આપણે ખબર છે કે ભૂગોળમાં ભારતના ભૌગોલિક રીતે અમુક વિભાગ પડે છે. એમાં સૌ પ્રથમ અહીંથી ચાલુ કરી, અહીંયા હું જ્યાં અત્યારે ઊભો છું, અહીંયા અફઘાનિસ્તાન આવેલું છે અને અહીંયા પાકિસ્તાન છે. હવે અફઘાનિસ્તાન પાકિસ્તાનથી ચાલુ કરી અને ઠેઠ અહીં અરુણાચલ પ્રદેશ સુધી હિમાલય પર્વત આવેલો છે, ઊંધી તલવાર જેવો. કેવો? એમાં સૌ 3 હારમાળા આવેલી છે. એક મહા હિમાલય, બીજો મધ્ય હિમાલય અને ત્રીજો શિવાલિકની ટેકરી. ભારત દેશ છે એમાં શિવાલિકની ટેકરીઓનો વિભાગ વધારે આવે છે. બીજો આ જે તમને ભાગ દેખાય છે, આ ભાગ યુપી બિહારનો ભાગ છે. આ ભાગને કહેવાય છે ઉત્તરના મેદાની પ્રદેશો. શું કહેવામાં આવે છે? તો 2 ભાગ, પહાડવાળો વિસ્તાર આપણે જોયું, પછી મેદાની પ્રદેશો છે, બરોબર. ત્યાર પછી ત્રીજો ભાગ આવે છે, જે અહીં ઊંધા ત્રિકોણ આકાર દક્ષિણ ભારતમાં તમે જોઈ રહ્યા છો. તો આ ઊંધો ત્રિકોણ આકારનો ભાગ છે, એ ભાગને કહેવાય છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. કયો કહેવાય? દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. મધ્યપ્રદેશમાં આવેલો જે ઉચ્ચ પ્રદેશ છે એને કહેવાય છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. ભારતની મધ્યમાં ઊભો છું અને બરોબર ભારતના મધ્યમાં ઉભેલું જે રાજ્ય છે એનું નામ પણ મધ્યપ્રદેશ છે. મધ્ય એટલે વચ્ચે, અને અહીંયા પણ ડુંગરો આવેલા છે અને અહીંથી આપણે આવેલા. તો 3 ભાગ શીખ્યા: હિમાલયની પર્વતમાળા, ઉત્તરના મેદાની પ્રદેશો અને ત્રીજો ઉચ્ચ પ્રદેશ. હવે આ છે દરિયા કિનારો. અહીં જે દરિયા કિનારો છે આપણું ગુજરાત રાજ્ય છે. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો અરબ સાગર તરીકે ઓળખાય. કયો સાગર? અરબ સાગર. અને પશ્ચિમ બંગાળનો દરિયો કિનારો આ બંગાળની ખાડી તરીકે ઓળખાય. શું ઓળખાય? બંગાળની ખાડી. અને અહીં છે એને હિન્દ મહાસાગર કહેવાય. શું કહેવાય? હિન્દ મહાસાગર. તો દરિયા ભારત દેશની 3 બાજુએ સમુદ્ર આવેલો હોવાથી ભારત દેશને શું કહેવાય છે? ધુરીકલ કહેવાય છે. વેરી ગુડ, શાબાશ બેટા. તો પછી આપણે ભૂપૃષ્ઠ ભાગમાં એક ભાગ રહી ગયો કે અહીં તમે જોશો તો અહીં આ દરિયો અને આ દરિયા કિનારાનું મેદાન. તો આ દરિયા કિનારાનો પૂર્વનું સાંકડું મેદાન છે. ભારત દેશના પૂર્વ ઘાટનું દરિયા કિનારાનું સાંકડું મેદાન. કયું? કઈ બાજુ આવે એ? પૂર્વ બાજુ. અહીં છે એની કરતા સાંકડું છે. આને કહેવાય છે પશ્ચિમ ઘાટનું દરિયા કિનારાનું મેદાન, સાંકડું મેદાન. કેવું? સાંકડું મેદાન. તો આપણે 4 બાબત શીખ્યા: હિમાલયની પર્વતમાળા, ઉત્તરનો મેદાની પ્રદેશ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના સાંકડા મેદાન. હવે આપણે ચોથું પછી 5. અત્યારે હું રાજસ્થાનના જેસલમેરમાં ઊભો છું. તો રાજસ્થાનના જેસલમેર એટલે ભારતીય મહામરુસ્થળ. ત્યાં મોટું જબર રણ આવેલું છે. આ રણ થોડું પાકિસ્તાનમાં આવેલું છે અને ભારત આપણો અહીંયા આવેલું છે. ભારતમાં મુખ્ય રણ પ્રદેશ છે એ રાજસ્થાનમાં આવેલું છે. જ્યારે ગુજરાતમાં આવેલું રણ પ્રદેશ છે એ રેતીવાળું નથી, એ સફેદ રણ છે. કેવું છે? અહીં
અહીં તમે જાઓ જેસલમેરમાં તો ત્યાં રેતીવાળો રણ પ્રદેશ હોવાથી એને ભારતીય મહામરુલ સ્થળ કહેવાય છે. તો આપણે ભૌગોલિક દ્રષ્ટિએ ભાગ ભણ્યા. આને શું કહેવાય? હિમાલયના પર્વતમાળાઓ. આ કયા પણ? ઉત્તરના મેદાની. આ દક્ષિણ ઘાટના દરિયા કિનારા, પશ્ચિમ ઘાટના તો એટલા ભૌગોલિક ભાગ જોયા. હવે થોડુંક આપણે એ જોઈએ કે અમે તમને પાણીના રેખા દોરેલી દેખાય છે. હવે અહીંયા ઊંચા ઊંચા પર્વતો આવેલા છે, મોટા બરોબર, અને મોટા પર્વતો આવેલા છે. એટલે પર્વતોમાં ઉપરથી શું આવે છે તો કે સાહેબ ઉપર બહુ ઊંચા પર્વતો છે તો બરફ પડે છે, એટલે બધા પર્વતો બરફવાળા છે. અને ચોમાસામાં વરસાદ પણ આવે છે. હવે ચોમાસાનો વરસાદ આવે ત્યારે તો આમાં પાણી આવે, કારણ કે પર્વતનું પાણી હંમેશા નીચા બાજુ જાય. પણ ઉનાળાની અંદર જ્યારે બરફ ઓગળે ત્યારે પણ આમાં આ નદીઓમાં પાણી આવે. એટલે 12 માસ વર્ષના 12 મહિના આ ગંગા છે, યમુના છે, ઘાઘરા છે, કોસી છે, ગંડક છે, આ નદીઓમાં વર્ષના 12 મહિના પાણી આવે છે. હવે આ પાણી છે એ અહીંથી આ ઉચ્ચ પ્રદેશ થોડોક આપણે અહીંયા સુધી આવી જાય છે. આપણે થોડોક ધૂળને લીધે રહી ગયો. હવે આ પાણી છે એ આમ નથી જતું. શું કામ કે અહીંયા શું આવી ગયું છે? એટલે પાણી અહીંથી આમ વળી અને આ બાજુ થઈ અને અહીં બંગાળની ખાડી મળે છે. હવે તમે જો 1, 2, 3, 4 ને 5 જેટલી નદીઓ ગંગા નદીને મળે. હવે ગંગા નદીનું પાણી ને બીજી 5 નદીઓ, તો ગંગાનું પાણી વધી જાય ઘટી જાય? જેવું વધે એટલે જેવું બંગાળમાં આવે એટલે બંગાળમાં નદીનું પાણી વધુ હોવાથી એક બીજો ફાટો પડે. એ ફાટો બાંગ્લાદેશમાં જાય. બાંગ્લાદેશમાં આ નદીનું નામ પદ્મા નદી પડે. અને ભારતમાં ગંગા નદીમાં એ અહીંયા કલકત્તામાં થઈ અહીંયા બંગાળની ખાડીને મળે, બાંગ્લાદેશમાં જઈને અહીંયા મળે. બરોબર. બીજું ચીનની એક નદી છે, જે ચીનની નદીનું નામ છે બ્રહ્મપુત્ર નદી. આ બ્રહ્મપુત્ર નદી છે કૈલાસ માનસરોવર ઘાટમાંથી નીકળે છે, જે અત્યારે તિબેટમાં આવેલો છે. અને તિબેટ છે એ ચાઇના હસ્તક છે. આ તમે મારે અત્યારે આ કોટી જોયા છો, ત્યાંથી નીકળી અને બ્રહ્મપુત્ર નદી અહીંથી આવી અને અહીં પશ્ચિમ આપણે બાંગ્લાદેશની અંદર પદ્મા નદીને મળે અને પછી એ પાછી વહી જાય. તો બાંગ્લાદેશ તો આમ બાંગ્લાદેશમાં જુઓ તો બાંગ્લાદેશમાં 2 નદીઓનું પાણી મળી જાય. એક ગંગાનું, બીજું બ્રહ્મપુત્ર. બરાબર. પદ્મા અને ગંગા બે એક જ છે બેટા. બરાબર. હવે એક નદી સિંધુ પાકિસ્તાનમાં છે, જે નદીનું નામ છે સિંધુ નદી. હવે સિંધુ નદી છે એ ઠેઠ કૈલાસ માનસરોવરમાંથી અહીંથી નીકળે અને અહીંથી પર્વતો વિનતી જમ્મુ કાશ્મીરમાં જાય. જમ્મુ કાશ્મીરમાંથી અહીંયા બીજી 5 નદીઓ મળે, સિંધુ, સતલજ, બનાસ, બરોબર, રાવી, એવી 5 નદીઓ ભેગી થાય. અને એ 5 નદીઓનું પાણી સિંધુ નદીમાં ભળી અને અહીં અરબ સાગરને મળે. અહીંયા ગુજરાતમાં કયો સાગર આવેલો છે? ચાઇનામાંથી નીકળીને અહીંયા મળે. તો એટલે પણ આ આટલી નદીઓની વાત છે. હવે બીજી વાત, જો આપણે કેટલું બધું પાણી વર્ષ દરમિયાન બધું દરિયામાં વહી જાય, જો આ બધું જ પાણી જો આવી રીતે યમુના નદીનું પાણી જો અહીંથી આમ ખોદી અને સીધું જો અહીંયા પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે તો એવું બને કે આપણા જે અહીં રાજ્ય આવેલું છે કેરળ, આ બાજુ તમિલનાડુ, આ બાજુ કર્ણાટક, આ બાજુ આંધ્રપ્રદેશ, અહીંયા ગોવા, પછી થોડુંક મહારાષ્ટ્ર, ગોવા પછી મહારાષ્ટ્રથી આગળ જાવ એટલે આ બાજુ મધ્યપ્રદેશ. તો આ બધા રાજ્યોમાં પાણી પુષ્કળ મળે જો ઓલી નદી આમ જાય તો. બરાબર. નદીઓને મેળવવાનું કામ જો ગવર્મેન્ટ કરે તો ભવિષ્યમાં
ભારતમાં કોઈ દી પાણીની તંગી પડે પણ અહીંયા શું આવેલું છે? હવે ઉચ્ચ પ્રદેશમાં વચ્ચે ખોદી પાઇપલાઇન નાખી અને પાણી બનાવવું પડે. બરોબર. આની માટે થોડોક સમય અને ખર્ચો થાય પણ ગવર્મેન્ટ માટે કાંઈ અશક્ય છે. ગવર્મેન્ટ મોટા મોટા ડુંગરા કાપી અને રેલવે લાઈન પસાર કરતી હોય તો પાણી પસાર કરવું એની માટે અઘરી વાત હોવી જોઈએ નહીં. એ બી કરશે, કેમ કરશે નથી કરશે. અને ઈચ્છા શક્તિમાંથી તમે કોઈ વડાપ્રધાન બનો અને આ કામ કરો. બરોબર. તમને ખબર હોય કે જ્યાં ગરમી પડતી હોય, બરોબર, ગરમી પડતી હોય તો પાણીનું બાષ્પીભવન કેવું થાય? વધુ થાય. બરોબર. જ્યાં પાણીનું બાષ્પીભવન વધુ થાય તો ઉનાળામાં તો બહુ ગરમી પડે, 50 ડિગ્રી સુધી પહોંચી જાય. હવે તો એવું થયું કે આપણે એસી વગર રહી નહીં. 3 મહિના ફૂલ ગરમી પડે તો સ્વાભાવિક છે પાણીનું બાષ્પીભવન થતું હશે. તો પાણીનું બાષ્પીભવન થાય તો 3 મહિના વરસાદ આવતો કેમ નથી? કેમ કે તે ઠંડો ન પડ્યો. હું ઠંડો ન પડ્યો એટલે વાદળા હોય ને તે છે બાષ્પીભવન થી ઉપર જાય ને પણ ત્યારે છે ગરમી હોય એટલે એ ઠંડો પડે ને અને ચોમાસું આવે એટલે એ ઠંડા પડે એટલે વરસાદ થાય. બંધ કરતો. 3 મહિના જે પાણીનું બાષ્પીભવન થાય છે અને ભાઈએ કીધું એમ કે એને ઠંડા નથી પડતા. ઠંડા પડવા માટે તો જંગલો હોવા જોઈએ પણ જંગલો છે આપણી પાસે. બરોબર. હવે એનું કારણ શું છે? બીજા કોઈને ખબર છે? બરોબર. ગરમીમાં 3 મહિના હોય એ તડકો પડે એટલે પછી જે વાદળ હોય એ ચોમાસામાં વરસે. તો 3 મહિના સુધી વાદળા જાય ક્યાં? 3 મહિના સુધી જે વાદળા હોય પર્વતોના ઊંચાઈને લીધે ત્યાં અટકાય છે પણ જ્યારે શિયાળો અથવા તો શિયાળો પૂરો થઈ ઉનાળો પૂરો થાય અને જેવું ઠંડીનું વાતાવરણ શરૂ થાય પણ શિયાળામાં તડકો ચોમાસામાં તડકો સીધો હરખો જ પડતો હોય. એ તો વરસાદને લીધે તમને થોડોક ઓછો લાગે. બોલો કોઈને ખબર છે? બધા ન્યા રસ છે, અહીંયા નથી રસ. એ બેન ના બેઠા છે એને ઓલી કરાવી ના. તમે ભણવામાં ધ્યાન રાખો મારા દીકરા. ચાલો બીજા કોઈને ખબર છે? ચાલો હવે તો એ સમજીએ. તો એનું કારણ છે બેટા પવન. હવે ઉનાળો આવે ને ઉનાળો ત્યારે અહીંયા શું છે? દરિયો છે, હિન્દ મહાસાગર. આ બાજુ દરિયો છે, આ બાજુ. ઉનાળામાં એટલે કે હવે દરિયામાંથી પવનો આવશે આવી રીતે. બરાબર. અને શિયાળામાં પવનો ફરી જાય. અહીંથી પવનો આવશે, જમીનમાંથી પવન આવશે અને આ પવનો આવી રીતે આવશે. બરાબર. હવે તમે જુઓ કે ઉનાળો શરૂ થયો. હવે ઉનાળો શરૂ થયો, આપણને ગરમી લાગવા મળી. પવન છે એ આ બાજુ આવવા મળ્યો. અહીંયા દરિયો છે તો દરિયામાં પાણીનું બાષ્પીભવન થયું, વાદળા બંધાણા. હવે વાદળા બંધાણા એટલે વાદળાને લઈ જવાનું કામ કોણ કરે? હવે પવન છે એ લઈ ગયો. પવન આવ્યો, અહીંયા આવ્યા ને વાદળા એટલે ઓલા હિમાલયે કીધું હોય જવાનું નથી. હું આડી આવી ગઈ, દિવાલ આવી ગઈ. કેની દિવાલ આવી ગઈ? પર્વતમાલાની. બરોબર. હવે અહીંયા પવનો, અહીંયા વાદળા આવ્યા. આખો હિમાલય વાદળાથી ભરાઈ ગયું. પછી ધીરે ધીરે યુપી ભરાણું, દિલ્હી ભરાણું, પંજાબ ભરાણું. પછી પંજાબ પછી આગળ મધ્યપ્રદેશ ભરાઈ ગયું. ગુજરાત આપણે આમ કહેવાય મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર ભરાઈ ગયું, આંધ્રપ્રદેશ ભરાઈ ગયું, કર્ણાટક ભરાઈ ગયું, તમિલનાડુ ભરાઈ ગયું, કેરળ ભરાઈ ગયું. અહીંયા સુધી વાદળાઓને ભરતા 3 મહિના થાય. કેટલા મહિના? 3 મહિના. હવે 3 મહિનામાં આખું વાતાવરણ વાદળાથી ભરાઈ ગયું. આમેથી ઓલો વાદળાને આગળ જવા દીધા. હવે અહીંયા આવેલું છે કેરળ. કેરળમાં સૌથી વધારે જંગલો છે. હવે તમને ખબર છે કે વાદળાને ઠંડુ પડવાનું કામ કોણ કરે? જંગલો, ઝાડવા કરે. હવે અહીંયા કેરળની અંદર વધારે જંગલો હોવાના કારણે સૌથી પહેલા વરસાદ, સૌથી પહેલા ઠંડુ શું પડશે?
એટલે પહેલો વરસાદ ક્યાં આવશે? ભારતમાં સૌથી વધારે વરસાદ ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય. હવે એમાં કેવું હોય ખબર? પેલા કેરળમાં વરસાદ પડે, કેરળમાં સૌથી વધારે વરસાદ પડે. એનાથી ઓછો વરસાદ પડે આપણે કર્ણાટકમાં, કર્ણાટકથી ઓછો વરસાદ પડશે મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર કરતા ઓછો વરસાદ પડશે મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ કરતા ઓછો વરસાદ પડશે રાજસ્થાનમાં, અને પાકિસ્તાનમાં જતા વરસાદ બિલકુલ નહીં પડે, બહુ ઓછો પડશે. શું કામ? તો કે નાથી વરસાદના વાદળો ખાલી થતા પાકિસ્તાનમાં આવે તો હાવ ખાલી થઈ જાય. એટલે તમે જુઓ કેરળમાં સૌથી વધારે વરસાદ હોય, ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા ઓછો વરસાદ હોય, અને મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એની કરતા ઓછો વરસાદ, અને પાકિસ્તાનમાં બિલકુલ વરસાદ નહીં. તો પાકિસ્તાન પાણી મેળવે ક્યાંથી? આ 5 નદી જ છે. આપણા ગુજરાતમાં વરસાદ કેવી રીતે પડે? કેમ તો કે આ રીતે જ પડે. ત્યાં પણ બેટા એ આ બધી વસ્તુ જમીન વિસ્તારમાં ભરાય જ ગયું હોય ને, તો એ આ ખાંચામાં હોય તો કઈ નાનો પાડે કે ના આડી દિવાલ નથી. તો હવે તમે જુઓ અહીંયા સુધીનો વરસાદ 3 મહિના સુધીમાં આ બધો વરસાદ ખાલી થઈ જાય, બરોબર? વાદળા બધા શું થઈ જાય? ખાલી થઈ જાય, બરોબર? એટલે વરસાદ આવી ગયો. ચોમાસા દરમિયાન આ બધો વરસાદ ચાલુ થયો. હવે આ સૂર્યની સ્થિતિ, આપણે પૃથ્વીની સ્થિતિ સૂર્ય સામે દક્ષિણ ગોળાર્ધમાં જવા લાગી, એટલે આ વિસ્તારમાં ઠંડો થવા લાગ્યો, અને દક્ષિણ એટલે કે ઓસ્ટ્રેલિયા બાજુ ગરમી થવા લાગી. તો હવે ગરમી હોય એ બાજુ પવન જાય, તો હવે જે પવન આમ આવતો હતો, હવે પવન કેમ બાજુ જવા મળ્યો? આ બાજુ. હવે અહીંયા છે, અહીંયા રશિયા આવેલું છે. હવે રશિયા છે એ સાઇબેરિયાનો બહુ ઠંડો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? બહુ ઠંડો પ્રદેશ છે. હવે સાઇબેરિયામાંથી પવનો આવ્યા ઠંડા ફૂલ, વાત કરો આવ્યા ઠંડા આવ્યા -ડિગ્રી. જેવા અહીંયા આવ્યા તો હિમાલય કીધું એ ઉભો રહી જા. પવનને કીધું હું જવા દઈશ નહીં. એટલે ઠંડા પવનો ક્યાં રોકાઈ ગયા? હિમાલયમાં. પછી થોડા ઘણા પવનો છે એ હિમાલય વટી અહીં આવે તો એ સમય દરમિયાન આપણને થોડી ઘણી ઠંડી પડે છે. હિમાલય જમ્મુ કાશ્મીરમાં આ વિસ્તારમાં વધુ ઠંડી પડે, પછી એની કરતાં વધારે ઠંડી ઉત્તર પ્રદેશમાં પડે, ઓછી પડે એની કરતાં આગળ તો મધ્યપ્રદેશમાં એની કરતાં ઓછી, એની કરતાં મહારાષ્ટ્રમાં એની કરતાં ઓછી, કર્ણાટક તમિલનાડુમાં એની કરતાં ઓછી, કેરળમાં બિલકુલ નહીં. અહીંયા તો ગરમી છે ઓલું જ ન પડે. શું કામ? પવનની દિશા બદલાઈ ગઈ એટલે બધું થઈ ગયું. હા બોલ બોલ. કેરળમાં થઈને જ આવે ને, પણ મેં અત્યારે વાત કરી આપણે શિયાળાની વાત કરી છે. શેની વાત કરી? શિયાળાના ઠંડી આપણને શું કામ પડે છે એ વાત. તો આ હિમાલય છે એ આપણું 2 કામ કરે છે. શું કામ કરે? એક આપણા વરસાદને રોકે છે, બીજું શું કામ કરે છે? રશિયાથી આવતા ઠંડા પવનોને પણ રોકે છે. પુષ્કળ ઠંડીથી બચાવે અને પુષ્કળ આપણે બિલકુલ. હવે એક વાત વિચારો કે માનો કે આ હિમાલય હોત જ નહીં તો શું થાય? હા બોલ બેટા. ઠંડી બહુ પડે. ઠંડી એક પડે. બીજું? સર જો હિમાલય નો હોત તો અહીંથી દરિયામાંથી જે વાદળા બંધન આવે એ સીધા હિમાલય નો હોત તો તે સીધા ચીનમાં અને રશિયામાં ચાલ્યા જતા, અને ભારતમાં વરસાદ જ ન. વેરી ગુડ બેટા. આજે આપણે વરસાદ આવે છે ને એ વરસાદનું મોટું કારણ આપણો આ હિમાલય છે. જો હિમાલય જ ન હોત તો આપણે વરસાદ વગરના રહી જાત. કેમ કે પવનો તો આવે છે પણ પવનો સીધા એને રોકવાનું કામ કોઈ કરતું જ નથી. જો ન કરે તો એ વયા જાય. તો બધો વરસાદ છે એ ચાઇનામાં વયો જાય, રશિયામાં વયો જાય, અને આપણે વરસાદ વગરના આટા મારી પડે. એટલો બધો પડે થોડો ઘણો, પણ જેવો પાડવો જોઈએ એવો થાય નહીં. બટા ભારત અવડો દેશ છે પણ એની સામે પાછો આ બાજુ બધા દેશ તો છે. આપણે ભારતના સંદર્ભે ભણીએ છીએ. કયા સંદર્ભે? આપણા દેશના સંદર્ભે ભણીએ. આખી દુનિયામાં તો બીજી આજુબાજુ તો હોય, આજુબાજુ આ બાજુ દરિયો તો હશે ને, હે? તો એ દરિયાનું પાણી એને મળતું હશે. હું તો આપણા દેશની વાત કરીએ છીએ.
કે આપણા દેશમાં કઈ રીતે પરિસ્થિતિ છે. જ્યારે આપણને આપણા ઘરની જ ખબર ન હોય તો દુનિયાની કેમ ખબર પડવાની? તો પહેલું આપણે શું આપણા ઘરની વિશે ભણવાનું. બરોબર? તો બોલો હવે કોઈને હિમાલય આપણને કેટલો ઉપયોગી છે? એક તો આપણને વરસાદ લાવે છે, બીજું ઠંડીથી રક્ષણ કરે છે. આ બે તો બહુ મોટા. હવે બીજા તમે નાના નાના તમે કહો. સર, જે દુશ્મન દેશો છે જેમ કે ચીન ને એ લોકો, તો તે ભારતમાં ઘૂસી ના શકે, કારણ કે વચ્ચે હિમાલય હોય. તો એ લોકોને ભારતમાં હુમલો કરવા આવવું હોય તો હિમાલયને ચડી રહેવું પડે. વેરી ગુડ. પહેલા બટા એવું હતું, જ્યારે સાધનો નહોતા ત્યારે કોઈ હિમાલય ઓળંગી શકતા નહીં, અને હિમાલય ઓળંગવો એટલે મરવું બરાબર થતું. બરોબર? પણ કાળક્રમે લોકો પાસે સાધનો આવી ગયા, નવી નવી શોધ થઈ, એટલે હવે હિમાલયને ઓળંગવો સહેલો છે. બરોબર? પહેલા નહોતું, કારણ કે હવે તો લોકો ડુંગરાની હોંપટ રસ્તા બનાવી નાખ્યા. બીજો શું ફાયદો છે હિમાલયનો? આપણા દેશમાં જે ગુના હોય ને તારે વાદા બંધાય ને તારે છે ને હિમાલય હોય એ તેને રોકે. એક વાત, 12 મહિના આ ગંગા યમુના જેવી નદીઓ અને પાણી આપે છે. આ હિમાલયની અંદર કેટલી બધી જડીબુટીઓ છે, તો આપણને દવાઓ મળે છે હિમાલયની અંદર કેટલાય સાધકો, જેના આપણે ધાર્મિક રીતે મહત્વ કહીએ તો શિવ ભગવાનનું ઘર છે. મંદિર ઓલું સાથે સાથે કેટલી બધી નદીઓ નીકળે છે અને આપણને ઠંડીથી રક્ષણ કરે છે. આ રીતે આપણો આ ભારત દેશ છે એ ખૂબ જ ઉપયોગી અને એની ભૌગોલિક પરિસ્થિતિ છે. બરોબર? આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછું, કોઈ પણ વસ્તુ બધા સમજાય એટલા બધા હોશિયાર. સર, તો અહીંયા અંદમાન અને નિકોબારના ટાપુ છે, ત્યાં વરસાદ પડતો હશે? ના, તો બહુ પડે બેટા. અંદમાન નિકોબારના ટાપુઓ છે અહીંયા. જો અહીંયા અંદમાન નિકોબારના ટાપુઓ છે, બધા અંદમાન નિકોબારના ટાપુ. અને ઈ બાજુ છે ને લક્ષદ્વીપના ટાપુ છે. શેના? બરોબર. આ અંદમાન નિકોબાર ભારતમાં, દુનિયામાં સૌથી વધારે વરસાદ અહીં મેઘાલયમાં આવેલું ચેરાપુંજીમાં પડે છે. દુનિયાનો સૌથી મોટો વધુ વરસાદ. દુનિયાનો સૌથી વધારે ગરમી પાકિસ્તાનમાં આવેલું જેકોદાબાદમાં પડે છે. દુનિયામાં સૌથી વધારે ગરમી પાકિસ્તાનમાં આવેલું જેકોદાબાદમાં પડે. દુનિયામાં સૌથી વધારે વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડે. દુનિયામાં સૌથી વધારે ઠંડી રશિયામાં આવેલું વર્ખોયાંશમાં પડે છે. ક્યાં પડે છે? હવે આજે 3 પ્રશ્નો એવા પણ છે કે ભવિષ્યની અંદર તમે સીઈટીની કે એનએમએમએસની પરીક્ષા આપો અને એમાં પ્રશ્ન પૂછાય કે દુનિયાની સૌથી વધારે ગરમી ક્યાં પડે છે, દુનિયાની સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે, દુનિયાની સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે. તો આ ત્રણેય વસ્તુ એશિયા ખંડમાં જ છે. વર્ખોયાંશ, જેકોદાબાદ અને ચેરાપુંજી. દુનિયાનો સૌથી મોટો પર્વત, એની ઊંચાઈ કેટલી છે? 8,048. 8,800 ને લગભગ 9 કિલોમીટર જેટલી ઊંચાઈ છે એની. કેટલી? 9 કિલોમીટર જેટલી ઊંચાઈ છે. સૌથી પહેલા આમાં કોણ ચડ્યું હતું કોઈને ખબર છે? સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર કોણ છે? બોલ બડે. તરુણી માં તો હમણાં ચીડ્યા બધા. ના, ખબર છે હિન્દીમાં પાઠ આવે છે બનતા લાગી તમારે. એડમેન હેલેરી કેવું કઈ આવે છે? હવે નીકળી ગયો આવી ગયો. એડમેન હેલેરી બે અંગ્રેજો હતા અને એની આરે એક શેરપા હતો નેપાળનો. એ વ્યક્તિ સૌથી પહેલા ચડ્યા હતા અને ત્યાર પછી બીજા લોકો ચડ્યા. હવે તો નેપાળમાં આ જેને માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો તમે પણ ચડી શકો. ખીચામાં 1 કરોડ રૂપિયા હોવા જોઈએ. બરોબર? હવે બંધ કરજો.